તો આજના આપણા લેક્ચરમાં આપણે ક્વિઝને ડાયનેમિક કરશું. ડાયનેમિક મતલબ રિઝલ્ટને ડાયનેમિક કરશું. કે અત્યારે તો રિઝલ્ટ આપણે એમને મૂકી દીધું છે કે 7 માંથી 10 માર્ક તમને આવ્યા છે, ક્વેશ્ચન છે, આન્સર છે, બરાબર. પણ આપણે હવે શું કરશું કે યુઝર જે સિલેક્ટ કરે એ આન્સર આપણે રેકોર્ડ કરશું આપણા બ્રાઉઝરમાં. એ રેકોર્ડિંગને આપણે રિઝલ્ટમાં બતાવશું કે 7માંથી 10 માર્ક આવ્યા છે, ક્વેશ્ચન કયો હતો, રાઈટ આન્સર કયો છે ને રોંગ આન્સર કયો છે, બરાબર. એટલે આ થોડુંક આજે લોજિકલ બેઝ હશે અને લોજિક ડાયરેક્ટ નહીં આવડે, એટલે એના માટે એક વેબસાઇટ છે, હમણાં એક નવી આવી છે માસ્ટરજી કરીને, માસ્ટરજી બાય ચાયકોડ. એક મેં ઓનલાઈન રિવ્યૂ જોયા છે, એમના સારું છે. હા, મતલબ એમાં રિયલ વર્લ્ડ ટાસ્ક હોય છે, પીયર રિવ્યૂ હોય છે અને આખું ફ્રી છે. તો આની લિંક હું પહેલામાં મૂકી દઈશ, રેડમીમાં પણ, કે ભાઈ લોજિક ડેવલપ માટે શું શું વસ્તુ છે. એમાં આપણે લાઈવ પ્રોજેક્ટ હોય ને એ ટાઈપના જ પ્રોજેક્ટ આવે, એટલે મજા આવે એમ. પછી બીજું એક હેકર રેન્ક કરીને છે, હેકર રેન્ક. આ ઓનલાઈન જે કોડિંગની ટેસ્ટો ને એવું બધું હોય ને, જ્યારે તમે ઇન્ટરવ્યુમાં અપ્લાય કરો ને ત્યારે ઓનલાઈન ટેસ્ટ ને એવું ઘણું બધું આપવાનું હોય. તો એના માટે આ બેસ્ટ પ્લેટફોર્મ છે ને પ્રેક્ટિસ કરવા માટે. તો એની લિંક બી હેકર રેન્કની અહીંયા મૂકું છું. કોડિંગ ટેસ્ટ. આ લિંકમાંથી પ્રેક્ટિસ કરવાની. જ્યારે તમને પ્રોપર WC સ્કૂલ શીખી જાવ ને પછી આ બધું એનું પ્રેક્ટિસ માટે છે. એમાં ક્વેશ્ચન હોય, એના સોલ્યુશન્સ આપવાના તમારે. પણ એની પહેલા લાઈનમાં કરતું જવાનું. પહેલા માસ્ટરજીમાં ટ્રાય કરજો. આ લીડ કોડ છે ને, આ પેડ છે, અમુક વસ્તુ પ્રીમિયમ છે, પણ આપણે જે ફ્રી વસ્તુ છે ને એ આમાંથી શીખવાનું. કારણ કે આના જે ડેવલપર હોય ને લીડ કોડમાં, એમાં આલ્ગોરિધમ બહુ બધા આવતા હોય છે અને ઘણું બધું હોય છે. પણ એ બધું આપણે એટલું બધું ઊંડાણમાં સ્ટાર્ટિંગમાં શીખવાની જરૂર નથી. પણ ધીમે ધીમે તમે એક 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 વસ્તુ શીખી શકો. ધારો કે આ જાવા છે, જાવા સ્ક્રિપ્ટ છે, પાયથન છે, અલગ અલગ લેંગ્વેજમાં તમે કોડ કરીને તમારું આઉટપુટ લાવી શકો. આખું DSA ના કોન્સેપ્ટ છે, ડેટા સ્ટ્રક્ચર એન્ડ એલ્ગોરિધમ. જેટલું તમારું DSA પાવરફુલ હોય એટલું તમને પ્રોબ્લેમ સોલ્વ કરવાના ઇઝી પડે, એના માટે છે. પણ એ અત્યારે હું રિકમેન્ડ નહીં કરું, પછીથી કરજો. અત્યારે તો તમે શીખવા ઉપર વધારે ભાર આપજો. એટલે અહીંયા મૂકી દીધું છે. આ રેડમી ફાઇલમાંથી તમને મળી જશે રિસોર્સિસમાં. ઓકે, તો અહીંયા સુધી તો આપણે કર્યું હતું કે ક્વિઝ પૂરી થાય ત્યાં સુધી આપણે સિલેક્ટ કરાયું હતું. પણ હવે આપણે શું કરવાનું છે કે આપણી પાસે એક બીજું પેજ છે, એનું નામ છે રિઝલ્ટ. રાઈટ, આમાં આપણે કેટલા ક્વેશ્ચન છે, એમાંથી કેટલા માર્ક આવ્યા એ લખવાનું, કયો ક્વેશ્ચન આપણી પાસે છે, રાઈટ આન્સર એનો કયો છે અને તમારો જે આપેલો આન્સર એ કયો છે, બરાબર. તો એના માટે અત્યારે થોડુંક અઘરું પડશે સ્ટાર્ટિંગમાં, એટલે ધ્યાન દઈને સાંભળજો. એવું લાગે તો વિડીયો બી આપણે રેકોર્ડ કરીએ છીએ, તો એક બે વાર રિવિઝન કરી લેવું એટલે આઈડિયા આવી જાય, બરાબર. તો હવે આપણે કોડ કરશું quiz.jsમાં, રાઈટ. quiz.js જે ફાઇલ છે એમાં આપણે અહીંયા સુધી તો પહોંચી ગયા હતા અને અહીંયા સુધી તમને સમજાઈ ગયું છે કે ભાઈ આ વસ્તુ કેમ વર્ક કરે છે, રાઈટ. હવે આપણે શું કરવાનું છે કે ક્વિઝ કમ્પ્લીટ થાય ત્યારનો પાર્ટ આપણે જોવાનો છે, રાઈટ.
તો ક્વિઝ કમ્પ્લીટ થાય તેની વચ્ચે આપણે એવું શું કરશું કે આ બધું રેકોર્ડ કરી લઈ અને એને રીડાયરેક્ટ કરીને આપણા રિઝલ્ટના પેજ ઉપર રિઝલ્ટ બતાવે. બરાબર? તો એવું આપણે કંઈક વિચારીએ છીએ. તો હવે આપણે એક નવો કોન્સેપ્ટ, એને કહેવાય લોકલ સ્ટોરેજ, એ બી આપણે આમાં શીખશું. અથવા તો સેશન સ્ટોરેજ. એક સેશન છે ત્યાં સુધી એ પેલું રહે. પણ એ પછીની વસ્તુ છે. પહેલા આપણે સિમ્પલ વસ્તુથી કરશું. વેરિયેબલથી જ આપણે મેનેજ કરશું. બરાબર? હવે પહેલા તો કરંટ ક્વેશ્ચન ઇન્ડેક્સ તો આપણે લખી. હવે આપણી પાસે એવું વસ્તુ કરવી છે. ધારો કે વોટ ઇઝ ધ કેપિટલ ઓફ ફ્રાન્સ? બરાબર? તો રિયલમાં ફ્રાન્સનું કેપિટલ શું છે? તો કે મેડ્રિડ. તો હવે મેડ્રિડ ઉપર ક્લિક કરે ને યુઝર, તો આપણે એ ચેક કરાવવું છે કે યુઝરે કયા ઓપ્શન ઉપર ક્લિક કર્યું. હા, નહીં, એ તો ક્લિક તો થાય જ છે, પણ આપણે એક એવો ડેટા મેન્ટેન કરવો છે કે યુઝરે કઈ કઈ વસ્તુ ઉપર ક્લિક કરેલું છે. રાઈટ? તો જ આપણને ખબર પડે ને કે ભાઈ આણે આ આન્સર કયો આપ્યો છે. ધારો કે મેં પેરિસ આપ્યો, અમુકે રોમ આપ્યો હોય, તો આપણે એને રેકોર્ડ કરવું છે કે આ ઇન્ડેક્સ ઉપરનો જે ક્વેશ્ચન છે એનો આન્સરની ઇન્ડેક્સ આ છે. બરાબર? હવે આ જે પ્લેનેટ છે એનો આન્સર કયો સિલેક્ટ કર્યો, આનો આન્સર કયો સિલેક્ટ કર્યો, આનો કયો કર્યો. રાઈટ? એ આપણે જોવાનું છે. તો એ આપણે શું કરશું કે એક નવો વેરિયેબલ લેશું, વાર, એમાં લેશું યુઝર આન્સર્સ. એ હશે એરે. બરાબર? હવે એ જે એરે હશે એમાં આપણે એડ ઇવેન્ટ લિસ્ટને તો નાખેલું જ છે ક્લિકનું. તો આપણે શું કરશું કે અહીંયા યુઝર આન્સર ડોટ પુશ તો ઇન્ડેક્સ. અહીંયા આપણે યુઝર જે આન્સર સિલેક્ટ કરે એની ઇન્ડેક્સ અહીંયા. અત્યારે ખાલી એટલું જ કરવું છે આપણે, વધારે કંઈ નથી કરવું. બસ મેં શું કર્યું, એક વેરિયેબલ બનાવ્યો યુઝર આન્સરનો, એને એરે કર્યું અને ઓન ક્લિક ઉપર ખાલી હું ઇન્ડેક્સ પુશ કરાવું છું. બરાબર? બસ એટલું જ. નો એની અધર ઇશ્યુ. બરાબર? હવે મેં આને ક્લિક કરી દીધું અહીંયા. બરાબર? અને એકવાર રિફ્રેશ કરી દઉં. હવે હું કોન્સોલમાં જઈશ અને ચેક કરીશ કે યુઝર આન્સર્સના એરેમાં શું છે. તો 0 1 2 3 4 એવું છે. તો શું મારે આ એમાં પ્રિન્ટ કરાવવાનું હતું 0 1 2 3 4, કે મારે યુઝરે કયું સિલેક્ટ કર્યું એ મારે લખવાનું હતું? જો હું પાછું કહું, યુઝર આન્સર અત્યારે ખાલી છે. બરાબર? તો મેં અત્યારે 0ની ઇન્ડેક્સ ઉપર ક્લિક કર્યું. હવે મેં ક્લિક કર્યું 3, પાછું 0, પાછું 3. ઓકે? તો હવે શું આવ્યું? 0 3 0 3 0 3. બરાબર? અને રાઈટ આન્સર છે. હવે રાઈટ આન્સર જે છે એ તો આપણી પાસે છે જ ઓલરેડી, કે 2 1 0 3. બરાબર? તો આપણે એવું કરી શકીએ કે આપણે યુઝરના આન્સર તો મળી ગયા આમાં,
હવે આપણે શું કરવાનું થાય? ખાલી મેચ કરાવવાનું થાય. ક્યારે? કે ક્વિઝ કમ્પ્લીટ થાય ત્યારે મેચ કરાવીએ. કઈ રીતના મેચ કરાવી શકીએ? તો એમાં બી લૂપ ફેરવી શકીએ આપણે. ક્વેશ્ચન છે એનું તમે ફોર ઇચ અથવા તો ફોર લૂપ ફેરવીએ. ચાલો, બરાબર. એ કેમ? આમાં જ. અને એમાં જે ઓપ્શન્સ કાઉન્ટર છે કે જે બી વસ્તુ છે એ આપણે કઈ પેલું નથી. આપણે ઓકે ચાલશે, આ લૂપ બી ચાલશે. આમાં ઇનર HTML જે છે ને એ આપણે બધું કાઢી નાખીએ. અને ઓપ્શન કાઉન્ટર જે છે એ તો 0 થી જેટલા કાઉન્ટ છે ત્યાં સુધી ચાલશે. 1 2 3 4 5, બરાબર. હવે આપણે એમાં જોડે શું મેચ કરાવવાનું ખબર? ક્વેશ્ચન, કરંટ ઇન્ડેક્સ, ઓપ્શન્સ, આપણે આન્સર મેચ કરાવવાનું. આ બધું નીકળી જશે. અને ઓપ્શન બી નીકળી જશે. સીધું ક્વેશ્ચન્સ આવશે. અને આને ઓપ્શન આન્સર છે ને એની જગ્યાએ આપણે વેરિયેબલનું નામ કે ક્વેશ્ચન્સ હા. અને આ આખું લૂપ જ ફરશે. હવે કરંટ ક્વેશ્ચન ઇન્ડેક્સ નહીં આવે આમાં, અહીંયા આવશે ક્વેશ્ચન કાઉન્ટર ડોટ આન્સર. હવે આપણે શું કરશું કે ઇફ મૂકશું અહીંયા. ઇફ user answer counter is equal to answer, ઓકે, કરેક્ટ. અને else માં ઇનકરેક્ટ, બરાબર. હવે બસ એટલું જ કરવું છે. હા, યસ, હા, એવી રીતે જ થયું. હવે હું ભરું ને એટલે મને કહી દીધું કે ક્વેશ્ચન 1 મારો ઇનકરેક્ટ છે, બીજો કરેક્ટ, ત્રીજો ઇનકરેક્ટ, ચોથો ઇનકરેક્ટ. હવે હું આને પ્રમાણે નાખું 2 1 0 3. હવે જોઈએ શું થાય. 2 1 0 3, કરેક્ટ, બરાબર. તો આપણે શું કર્યું? ક્લિક ઉપર ચેક કર્યું કે કરેક્ટ છે કે ઇનકરેક્ટ, બરાબર. તો આટલું આપણને ખબર પડી ગઈ કે આટલા આન્સર કરેક્ટ છે ને એટલા ઇનકરેક્ટ. તો આપણે એક કામ કરી શકીએ કે એક સ્કોરનો વેરિયેબલ બનાવી લઈએ. કેટલો છે અત્યારે? 0. હા, યસ. તો અહીંયા શું કરી શકીએ? સ્કોર પ્લસ પ્લસ કરાવી દઉં તો ચાલે? રાઈટ આન્સર હોય તો સ્કોર પ્લસ પ્લસ એટલે એક સ્કોર વધારી દેવાનો.
અને રોંગ આન્સર હોય એ સ્કોર વધે ને, રાઈટ આન્સર હોય તો સ્કોર ન વધે. કે એવું ન થાય? તમારો જવાબ સાચો હોય તો સ્કોર વધે કે ઘટે? તો તમારો રાઈટ આન્સર હોય તો સ્કોર વધવો જોઈએ ને. હમ બાકી રોંગ આન્સર હોય તો આપણે કઈ કરવાનું જ નથી, એટલે મેં એલ્સ નું કાઢી નાખ્યું. હવે જો હમ એસ ની શું જરૂર? આપણે તો સ્કોર ની જરૂર છે. જો મેં અહીંયા નક્કી કર્યું, મારે કેટલો સ્કોર આવ્યો? બરાબર. હવે હું પેલા રાઈટ આન્સર આપું. 2103, બરાબર. તો 2103. Quiz finished. Your score is 4 out of 4. બરાબર. એટલે આપણે 4 માર્ક્સ આવી ગયા. હવે આપણે રિઝલ્ટનું પેજ તો બનાવ્યું હતું, રાઈટ? અહીંયા તો હવે રિઝલ્ટના પેજ ઉપર આપણે શું કરી શકીએ? રીડાયરેક્ટ કરવું પડે ને. આપણું રિઝલ્ટનું પેજ તો અલગ છે. તો હવે એમાં આપણે સ્કોર દેખાડવો હોય તો આપણે શું કરી શકીએ? એને રીડાયરેક્ટ કરવું પડે. અહીંયા સુધીનો ખ્યાલ આવ્યો તમને કે આના પર ક્લિક થાય તો આવું થાય છે, બરાબર? ના ના, એવું નથી. આપણે એક કન્ડિશન નથી મૂકી, કારણ કે આપણે એક કન્ડિશન એવી નથી મૂકી. એલ્સ તો આપણે ગયા જ છીએ, પણ આપણે ફોર લૂપ પૂરું થાય ને ત્યારે ક્વિઝને એન્ડ કરી દેવી પડે. એટલે હવે આપણે શું કરશું કે આ લૂપ પૂરું થયું ને પછી યુઝરને રીડાયરેક્ટ કરશું રિઝલ્ટના પેજ ઉપર. એટલે આ ફિનિશ થયું. હવે ક્યાં જશે? તો કે રિઝલ્ટના પેજ. તો રીડાયરેક્ટ માટે આપણે આવે છે જાવાસ્ક્રિપ્ટ રીડાયરેક્ટ જેએસ. તો ઇન્ટરનલ પેજમાં જ રીડાયરેક્ટ કરવું છે. ઓકે, તો આપણે વિન્ડોઝ ડોટ રિપ્લેસ આનો યુઝ કરશું ફંક્શનનો. અહીંયા અને ક્યાં પહોંચાડશો એને? તો આપણે અત્યારે છે ને લોકલ સ્ટોરેજમાં અત્યારે સેવ નહીં કરીએ. પહેલા એઝ અ યુઆરએલ આપણે જવા દેશું, બરાબર?
એ તમને બતાવું હમણાં. અહીંયા તમે રિફ્રેશ કરશો ને એટલે જોયું ઉપર સ્કોર ગયો અને ટોટલ વસ્તુ ગઈ. હમ યસ. પછી આપણે હિસ્ટ્રી રિમૂવ કરીએ છીએ કારણ કે પછી બેક નો જવો જોઈએ યુઝર. ઓકે, રિઝલ્ટ ઉપર આવી ગયું. જો હવે બેક જાય છે હિસ્ટ્રીમાં રહેતું નથી એટલે પછી ફરીથી ક્વિઝ ચાલુ કરવાની. ના, મેં એટલા માટે લખ્યું કે મારે રીડાયરેક્ટ કરી આનો સ્કોર અને મારે આ બધું અહીંયા લાવવું છે. રીડાયરેક્ટ કરી આનો સ્કોર અને રાઈટ આન્સર શું છે એ બધું લાવવું પડે ને. તો જ મારું પેલું રિઝલ્ટ અહીંયા ડિસ્પ્લે કરાવી શકું. ઉપર યુઆરએલ માંથી હું શું કરીશ કે વેલ્યુ લઈશ, સ્કોર કેટલો છે, ટોટલ કેટલો છે, એટલે મને આખું મળી જાય માર્ક્સ એમ. કારણ કે આ પેજ ચેન્જ થઈ ગયું. બરાબર, એટલે સામેવાળા પેજને કઈ વેલ્યુ મળે નહીં. એટલે વેલ્યુ મોકલવા માટે હું આ કરું છું. હવે યુઝરના કેટલા આન્સર્સ છે એ મોકલવા માટે આ કર્યું છે. હવે શું થશે કે મારા આન્સર ક્યાં છે ને એ અહીંયા મોકલી દીધું. બરાબર, એટલે મને એ ખબર પડી ગઈ કે મારા આન્સર આપેલા ક્યાં છે. આ સિક્યોર મેથડ નથી પણ અત્યારે શીખવા માટે એક મેથડ બતાવું છું તમને. પછી બીજી મેથડ લોકલ સ્ટોરેજની છે પણ એ આગળ શીખશું. તો અત્યારે સમરાઇઝ કરી દઈએ આપણે શું કર્યું. આપણે સ્કોર અને યુઝર આન્સરના વેરિયેબલ બનાવ્યા. એ વેરિયેબલ આપણે અહીંયા ચેક કરાવીએ છીએ. ક્યારે કે ઓન ક્લિક ઉપર આપણે એની ઇન્ડેક્સ પુશ કરાવી દીધી કે કયા ઉપર એને ક્લિક કરાવ્યું. એટલો ખ્યાલ આવી ગયો. હા, યસ યસ. એટલે યુઆરએલ હવે આપણે શું કરીએ, ક્વિઝ પૂરી થાય ને ત્યારે એને યુઝરને મોકલી દઈએ રિઝલ્ટના પેજ ઉપર વિથ આપણી જે વેલ્યુ આમાં છે એ. આ વેલ્યુ અત્યારે યુઆરએલમાં બતાવે એની જગ્યાએ આપણે લોકલ સ્ટોરેજમાં સ્ટોર કરાવી શકીએ પણ એ આપણે ફ્યુચરમાં કરશું, અત્યારે નહીં કરીએ. આ ઈઝી પડે એટલા માટે. અત્યારે આપણે શું કર્યું, જેટલા વેરિયેબલ આપણી પાસે હતા ને એ બધા મોકલી દીધા અને બાકીના આપણે યુઝ કરશું આ જ ક્વેશ્ચનના જ. હવે આપણે શું કરશું, રિઝલ્ટમાં નીચે જાવાસ્ક્રિપ્ટ જે script.js છે એ તો રહેશે જ, પ્લસ આપણે ક્વિઝની પણ રિઝલ્ટની એડ નહીં કરીએ. આ વખતે આપણે ક્વિઝની આજ આમાં એડ કરી દઈશું કારણ કે ક્વિઝનું લોજિક આપણે
આમાં રાખશું. ક્વિઝમાં જ રાખશું. બરાબર, આ તો થઈ ગયું. હવે અહીંયા જે રિઝલ્ટનો ટેક્સ્ટ છે, બરાબર, આ ટેક્સ્ટ એને આપણે અપડેટ કરશું ડાયનેમિકલી. તો ડાયનેમિકલી અપડેટ કરવા માટે આપણે પહેલા એમના શું મૂકશું? આઈડી. સ્કોર. રિઝલ્ટમાં જે તમારો સ્કોર આવે ને, હવે તમને ધારો કે આપણે ડાયનામિક ના હોય, અત્યારે ડાયનામિક નથી, તો રિઝલ્ટ ઓપન કરે તો બધાને 7 માંથી 10 જ આવે, ગમે એટલું રિઝલ્ટ આવ્યું હોય. તો એને કરવું પડે ને આપણે કે ભાઈ 3 માંથી 4 માંથી 3 આવ્યું છે, 5 માંથી 7, એવું કંઈક કરવું પડે કે નહીં? એ બસ એનું જ છે કે ભાઈ એ તો ડાયનામિક રાખવું જ પડે, આટલામાંથી આવ્યો હોય. તો આને હું અત્યારે સોરી નીકાળી દઉં અહીંથી. એને આપણે હા, અને ત્યાં હોય તોય વાંધો નથી. રિઝલ્ટ સ્કોર આપણે તો રિપ્લેસ જ કરવાનું છે. તો રિઝલ્ટ સ્કોર આપણે અહીંયા નવું એક વેરિયેબલ બનાવીશું અને બરાબર, પહેલા એક આપણે શું કરશું, ક્વેરી પેરામને ગેટ કરશું વિન્ડોઝમાં જે આવે એ પ્રમાણે, બરાબર. તો અત્યારે આપણે અહીં શું કરશું, કોન્સોલ લોક કરાવશું અત્યારે. બીજું કઈ નહીં કરીએ. હવે અહીંયા તમે જોશો તો એક એરર આવી, ક્વેશ્ચન કે આપણી JS સેમ છે એટલે એવું થાય છે, અને એવું ક્વેશ્ચન ડોટ ઇનર HTML એક પેજમાં હોય એટલે એવું થોડુંક રહેવાનું છે. એના માટે આપણે એવું કરી શકીએ, if ક્વેશ્ચન તો ક્વેશ્ચન હોય વેરિયેબલ નલ ન હોય તો જ આપણે આ ક્વિઝનો કોડ રન કરવાનો, બાકી આપણે રિઝલ્ટનો કોડ રન કરાવી દઈએ. મતલબ અત્યારે એરર શું આવે છે તમે જોઈ હતી? અત્યારે એરર એવી આવતી હતી જ્યારે આ કોડ નહોતો ને if નો, if વાળો કોડ, ત્યારે એરર શું આવી હતી કે cannot set property of null setting inner HTML. નહીં, એ શેના માટે કે આપણે રિઝલ્ટનું પેજ છે અને આપણે જે યુઝ JS કરીએ છીએ ક્વિઝની, એટલે એને ક્વેશ્ચનનો વેરિયેબલ બ્લેન્ક મળે છે. કયો? તો કે આ. હવે એ બ્લેન્ક મળે છે એનું કારણ શું છે કે આ એને એલિમેન્ટ મળતો નથી. તો આપણે શું કરશું કે જોશું કે ભાઈ જો ક્વેશ્ચન બ્લેન્ક હોય તો સેટઅપ ક્વિઝ નહીં કરીએ, કારણ કે એ રિઝલ્ટનું પેજ હશે.
બરાબર. તો હવે મેં એવું કન્ડિશન મૂકી દીધી કે જો આ વેરિયેબલ સેટ હોય તો જ ક્વિઝ સેટઅપ કરો, બાકી ભલે રહ્યું એમને, આપણે કંઈ કરવાનું નથી. પછી કંઈ એરર આવે તો જોયું જાય. ઓકે, આપણને ક્વેરી પેરામીટર મળી ગયા. બરાબર. આન્સર્સ તો કે 0 થી માંડીને આ બધું. હવે અહીંયા છે ને, હું ક્વેરી પેરામીટરમાં યુઝર્સ આન્સર ડોટ જોઈન છે ને એની જગ્યાએ જોઈને ચાલે તો આપણે સ્પ્લિટ કરવું પડશે, એવું કરી નાખશું, ચાલશે. આપણે એક ટૂંકમાં ક્વેરી પેરામીટર મળી ગયા બધા. આન્સર્સ ક્યાં છે, સ્કોર કેટલા, ટોટલ કેટલો. તો હવે આપણે શું કરશું, જેવા આપણને ક્વેરી પેરામીટર મળે, બરાબર, એના ઉપરથી આપણે સ્કોર એમાં પાસ કરી દેશું. આ તમને આઈડિયા છે ને આમાં શું કર્યું આપણે? આ છે ને, જો હવે એમાં શું કર્યું આપણે કે ક્વેરી સ્ટ્રિંગ આપણે જ ફાઇન્ડ કરી. ક્વેરી સ્ટ્રિંગ કઈ કહેવાય કે આ જે ઉપરની સ્ટ્રિંગ આવે ને એમાં આ જે વસ્તુ છે ને એને ક્વેરી સ્ટ્રિંગ કહેવાય. હા, બરાબર. એવું ગૂગલ વાળા કરે છે. તમે કંઈક સર્ચ કરો ને, ધારો કે હું ગૂગલ ઉપર લખું, ગૂગલ ડાયરેક્ટ ગૂગલ મેં ક્લિક કર્યું. હવે હું એમ લખું જાપાન, તો જે જાપાન લખીશ ને તો એના ભેગું જાપાન તો ગયું જ, પાછળ એસસી ઈએસવી એ કંઈક ગયું, એસએસઆરએફ એ કંઈક ગયું, એચપી ઈઆઈ, બહુ બધી આઈ ને ઈ ને બધું ઉ ને બધું ગયું, બરાબર, પાછળ. તો આ આઈ ઈ ને ઉ ને આપણને એમ લાગે કે ઓ આ તો કાંઈ નહીં હોય, પણ ગૂગલ આપણને બધી વસ્તુ આમાંથી ટ્રેક કરતું હોય છે. એ તમને કેમ ખબર પડે? તો તમે નેટવર્કમાં જાઓ ને, રિફ્રેશ કરવાનું, આના પર ક્લિક કરો એટલે તમને પેલોડમાં દેખાય કેટલી કેટલી વસ્તુ મોકલી. આ બધી વસ્તુ ગૂગલમાં જાય. એના હેડર્સમાં તમે જુઓ ને તો તમે વાંચતા જ રહી જાવ, એટલી વસ્તુ એ મોકલે છે. ઇવન તમારું કુકી તમારામાં કઈ છે, તમારામાં બ્રાઉઝર તમારું કયું છે, બધી વસ્તુ અહીંયાથી જાય. ગૂગલ ક્રોમ વાપરો છો તમે, વર્ઝન એનું 141 છે. પછી ડેસ્કટોપ છે તમારી પાસે, તો તમારું આઈપી ક્યુ છે, તમારું એન્ડ્રોઈડનું મોડલ કે જે તમે કયો એ, યુઝર એજન્ટ કયો છે, ટોટલી વસ્તુ અહીંથી જાય. અહીંથી ઇવન એપ્લિકેશનમાં, મેમરીમાં, યસ, ટોટલી. કઈ કૂકીઝ, આટલી કૂકી તો એ લોકો મોકલે છે ભેગી. એટલે આ બધી વસ્તુથી આપણું ટ્રેકિંગ થતું હોય, આપણને ખબર પડે, ગૂગલ ચેક કરતું હોય. એમ આપણે પણ શું કર્યું, ક્વેરી સ્ટ્રિંગ મોકલીને સામેવાળાને સર્વરને કીધું કે આ વસ્તુ અમે મોકલીએ છીએ. એટલે હવે એ સર્વરનો યુઝ કરીને આપણે શું કરશું કે અહીંયા આપણે રિઝલ્ટ બતાવ્યું કે યુ ગોટ 1 માંથી 4 માર્ક. હા, 4 માંથી 1 માર્ક. હા, 4 માંથી 1 માર્ક આવ્યો એમ. સોરી, મારી સ્પીક મિસ્ટેક થઈ. જો હવે 2103 હું કરીને જોઉં, 2103, તો યુ ગોટ 4 આઉટ ઓફ 4 માર્ક્સ.
એ આના ઉપર જો હમણાં હું આને ચેન્જ કરું ને ઉપર 3 તો 3 થઈ ગયા. અને હું 2 કરું તો માર્ક્સ 2 થઈ ગયા. એટલે URL ના પેરામીટર ઉપર ચાલે છે. ઓકે, એટલું ખ્યાલ આવ્યો. હવે આગળનું જે લોજિક છે ને એ કાલે કરશું, કારણ કે એટલું તમે સમજી લેશો ને તા ટાઈમ લાગશે. હવે આ સમજાઈ દો. આ શું કર્યું, આ AI આપણને લખીને આપ્યું, પણ આ વસ્તુ હું સ્ટેક ઓવરફ્લોમાંથી કોપી કરવાનો હતો, એની જગ્યાએ AI લખી દીધું છે, એટલે વાંધો નથી. આ શું કરે છે કે ક્વેરી સ્ટ્રિંગ, આ જે સ્ટ્રિંગ છે ને એને આખી વેરિયેબલમાં સ્ટોર કરે અહીંયા, બરાબર. જો હવે આનું આઉટપુટ હું તમને કોન્સોલમાં બતાવું. શું આવે એની અંદર, તો એની અંદર શું આવ્યું, બરાબર. હવે વિન્ડો ડોટ લોકેશન ડોટ સર્ચ એટલું જ તમે લખો તો શું આવે, ક્વેશ્ચન માર્ક પણ આવે. તો હવે સબસ્ટ્રિંગ ફંક્શન શું કરે કે મારી સ્ટ્રિંગને ક્યાંથી મારે સ્ટાર્ટ કરવી ને એ કે મારે ત્રીજા પહેલાથી સ્ટાર્ટ કરવી, તો શું આવ્યું, ઓર આવ્યું. તો આ 0 1 અને 2 એ નીકળી ગયું. તો એ જે સબસ્ટ્રિંગ નું ફંક્શન છે ને એ જાવાસ્ક્રિપ્ટ સ્ટ્રિંગ નો પાર્ટ છે. જાવાસ્ક્રિપ્ટ સ્ટ્રિંગ એ તમને WC સ્કૂલમાં જોવા મળશે, જાવાસ્ક્રિપ્ટ સ્ટ્રિંગ મેથડ્સ, બરાબર. એમાં સબસ્ટ્રિંગ સ્લાઇસ અને સબસ્ટ્રિંગ એ ઓલમોસ્ટ સિમિલર કામ કરે. હવે ધારો કે આ સબસ્ટ્રિંગ છે, બરાબર. તો મારે બનાના છે ને એની જગ્યાએ મારે એપલ લાવવું છે, તો શું કરીશ, 0 1 2 3 4 5, તો એપલ આવ્યું. સ્ટાર્ટિંગ અને એન્ડિંગ સ્ટ્રિંગ છે, આ એરે નથી. હા, એ અલ્પવિરામ નથી જોવાનું, સ્ટ્રિંગ આવે ને એટલે આખે આખી એક સ્ટ્રિંગ જ થઈ જાય. તમારે અલ્પવિરામ લાવવો હોય તો આવી રીતના કરી શકો, 6 7, તો અલ્પવિરામ જ આવશે. નહીં, અલ્પવિરામ ને 6 માં નહીં, 5 માં આવશે. આવ્યું ખાલી. જો આ 0, આ 1, આ 2 3 4 5 એમ. એટલે આપણે અહીંયા શું કર્યું, આપણે આ જો આ ક્વેરી સ્ટ્રિંગ છે એમાં શું કર્યું, આખી ક્વેરી સ્ટ્રિંગ મળતી જ તે અહીંયા, તો એણે શું કર્યું, સબસ્ટ્રિંગ કરીને 1 કરી દીધું ત્યાં. અહીંયા એને 1 કર્યું, 1 કર્યું એટલે ક્વેશ્ચન માર્ક એને કાઢી નાખ્યો, બરાબર. હવે એણે શું કર્યું કે ક્વેરી સ્ટ્રિંગ ડોટ સ્પ્લિટ, એટલે સ્પ્લિટ થી શું થાય કે તમારી જે સ્ટ્રિંગ હોય ને એને એરેમાં કન્વર્ટ કરી નાખે. એટલે હું સ્પ્લિટ અહીંયા લગાડું પાછળ, એટલે અત્યારે સ્ટ્રિંગ છે, બરાબર. હવે શું થઈ જશે ખબર, અરે થઈ જશે, આ એરે થઈ ગયો.
હવે હવે એણે શું કર્યું કે એનો પેલો લૂપ ફેરવું, અત્યારે આપણે 0 થી કરીએ સ્ટાર્ટ, તેને સ્પ્લિટ કર્યું ઇક્વલ ટુ થી. તો ઇક્વલ ટુ થી સ્પ્લિટ કર્યું તો એ સોરી સ્પ્લિટ તો રાખવાનું જ હતું. સ્પ્લિટ થાય પછી એમાંથી 0 ની ઇન્ડેક્સ, અને એમાં બી આપણે શેની નિશાની છે, એટલે તમને ખ્યાલ ના આવ્યો શું કર્યું ઈ? જો આ સ્ટ્રિંગ છે એમાં એન્ડ છે, યસ. તો એ જે એન્ડ છે ને ત્યાંથી સ્ક્રીનને તોડી એરેમાં કરી નાખી. ખ્યાલ આવ્યો શું થયું ઈ? આ સ્ટ્રિંગમાં કેટલા એન્ડ છે? તો હવે એણે શું કર્યું કે એ ક્યાંથી ચાલુ થાય છે એન્ડ? ખ્યાલ આવ્યો શું? 8 થી, હા. પણ હવે એ નંબરિયા ભૂલી જાઓ. હવે તમે ખાલી એમ કહો કે સ્કોર 2 પછી ચાલુ થાય છે. પણ હવે આ બીજો એન્ડ છે એ ક્યાંથી શરૂ થાય છે? હમ તો હવે તમે એરે જોશો, એરેમાં એરે કન્વર્ટ કરીને એને આપ્યું, તો પેલી એરે ક્યાં સુધી છે? હા, એટલે આવી ગઈ. બીજી એરે ક્યાંથી ચાલુ થાય છે? એન્ડ પછી. અને ત્રીજી એરે આન્સર થી. રાઈટ. તો હવે એટલો તમને ખ્યાલ આવ્યો કે આ સ્પ્લિટ શું કરે કે એન્ડને રિમૂવ કરીને એને એરેમાં કન્વર્ટ કરે. ત્યાંથી એરે તોડી નાખે, સ્ટ્રિંગને તોડી અને એરેમાં કન્વર્ટ કરી દે. ખ્યાલ આવ્યો? હવે આપણે શું કર્યું કે પાછું એકવાર સ્પ્લિટ લગાડ્યું ઇક્વલ ટુ ઉપર. તો એને આ ઇક્વલ ટુ ને તોડીને આપ્યું કે સ્કોર અને એનો જે આન્સર કેટલો છે. હા, એ એક જેસન મળે. તો આમાં આપણે એ જ કર્યું છે કે સ્પ્લિટને આપણે એન્ડથી કર્યું, એટલે અહીંયા એક અરે મળી ગયો હશે. કેવો કે ઇક્વલ ટુ વાળો એરે, જે આવો એરે હશે મળ્યો હશે. હવે ફર્ધર આપણે એમાં લૂપ ફેરવીને તોડીએ છીએ. કેમાં? ઇક્વલ ટુ, જો અહીંયા જે છે સ્પ્લિટ ઇક્વલ ટુ નું કી અને વેલ્યુમાં. એટલે એ કેવું બનશે ખબર જેસન? એ આ રીતનું કંઈક જેસન બનશે. આ રીતનું બનશે. ખ્યાલ આવ્યો? બસ તો આપણને આ ફંક્શન આપણે એ રીતનું જનરેટ કરીને આપે છે. એટલે હવે આપણે શું કરી શકીએ? એ ફંક્શનને આપણે કોલ કરી અને ક્વેરી પેરામીટર્સ ડોટ સ્કોર કરો તો આપણને સ્કોર મળી ગયો, અને ક્વેરી પેરામીટર્સમાંથી આપણે ટોટલ લઈ લેવાનું, તો ટોટલ મળી ગયો. હવે આપણે એને શું કરીએ છીએ કે HTML માં સેટ કરીએ યુ ગોટ 4 આઉટ ઓફ 4. આપણે સેટ કરી.
તો આજે છે ને આટલું સમજો, પછી નેક્સ્ટ આ થોડુંક અઘરું પડે ને એટલા માટે. અને આના જે આ સબસ્ટ્રિંગ કેમ વર્ક કરે, સ્પ્લિટ કેમ વર્ક કરે ને એના માટે જાવાસ્ક્રિપ્ટમાં સ્ટ્રિંગ મેથડ છે. એ WC સ્કૂલમાં તમને મળી જશે. એ આખું અહીંથી કોપી જ કરવાનું, જો ના મળે ને ધારો કે સબ સ્પ્લિટ, તો અહીંયા ગૂગલમાં લખવાનું સ્પ્લિટ, પછી લખવાનું જાવા સ્ક્રિપ્ટ, એટલે પહેલી જ મેથડ આવશે. આના ઉપર ક્લિક કરવાનું, ટ્રાય ઇટ યોર સેલ્ફ. પછી જોવાનું આની આ સ્ટ્રિંગ આમાં મૂકવાની લઈને. ક્યાં ગઈ? ઓકે, એ ગોતવી પડશે, વાંધો નહીં. પણ એ આ કોન્સોલમાં રન કરી શકો આ પ્રોગ્રામ. આવી રીતના દેખાય. છેલ્લે રન કર્યું તો આપણે બેઝિકલી આવું કર્યું છે. આ ઉપરની જે સ્ટ્રિંગ છે ને એને આમાં કન્વર્ટ કરી દીધી. પછી શું કર્યું, એને ઇક્વલ ટુ થી કન્વર્ટ કરી, એટલે છૂટું છૂટું થઈ ગયું. મેજર એવું કાંઈ નથી એમ. પણ એકવાર જોશો ને અને એકવાર અલગ અલગ વેલ્યુ ચેન્જ કરીને જોશો એટલે આઈડિયા આવશે. હા, હજી આપણે એટલી જ વસ્તુ આવી, રેડી, સ્કોર ને આવું બધું. હવે હું કંઈક મારો પર્સનલ પેરામીટર નાખું કે હું નાખું ટેસ્ટ ઇઝ ઇક્વલ ટુ 1 2 3, તો એ બી અહીંયા આવી ગયું. એવું, યસ, એના માટે જ એ વસ્તુ છે. કોઈ બી રેન્ડમ વસ્તુ એટલે હું આને પુશ કરી દઉં છું, તમે જોજો આ કેમ વર્ક કરે. ન સમજાય તો આપણે કાલે મળીએ. ઓકે, તો અહીંયા સુધી આપણે આજનું રેકોર્ડિંગ રાખીએ.